એ મગનજીને મેં પહેલા પણ વાત કરેલી કે મગનજી આ કામ આપણાથી ના થાય, સમાજનું બંધારણ થયું. આ વાત મેં મગનજીને જાહેરમાં કરેલી. આ મગનજી બેઠા વાત સાંભળી લો. એથી વિશે હું અહીંયા વહેલો આવ્યો. રાત્રે ગરબા અહીંયા માતાજીના ગરબા ઓલો પાઠ ઉત્સવ હતો, જન્મ તિથિમાં કર્યું. તોય મેં કીધું આ વાત બરાબર નથી. છતાં કે સાહેબ ડીજે અમે લાયા નથી, પણ આ ઓલો રિધમ કે શું કે ઈ અમે લાયા. આ ખૂબ ક્લિયર વાત. તાકડે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આયા, એમાં મને બોલાયો ને ગયો. એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા ઈ મિત્રો બધા હતા. બીજા નહીં આ રહ્યા ઈજા પૂછી દો. મને કે લવેનજી બંધારણ તૂટ્યું. મેં કીધું માતાજીના ગરબા ને એવું હતું, બંધારણ તૂટ્યું નથી. આવી મેં વાત કરેલી. પણ કે તો સમાજને કદાચ બંધારણ સમાજને એવું લાગે, આ મારો વિડીયો કાપ્યો છે, તમે જોઈ લેજો કે બંધારણ જો તોડ્યો છે તો એને સમાજ જે નિર્ણય લઈ, સમાજ મા બાપ, સમાજ ગંગા, સમાજ કે કબૂલ મંજૂર, આવી મેં વાત કરેલી. પણ ખેર આ તો મીડિયા વાળા છે, કાપી કદાચ લેતા હોય. તમને આ સોશિયલ મીડિયા વાળાને વિનંતી કરું બે હાથ જોડીને કે સમાજમાં સારા મેસેજ લખજો. અને અમારા મિત્રોને કહું, સમાજ એટલો બધો આગળ પ્રગતિના પંથે છે કે એ વાત પછી કરું, પણ પહેલા હું મારી માફી માંગી લઉં કે લવેનજી ઠાકોરને આ સમાજે અપક્ષ ચૂંટાયો. આ સમાજને આ વખતે પણ મને ધારાસભ્ય બનાવ્યો. ઠાકોર સમાજે અને બીજી અન્ય સમાજે, એટલે તમારે નમન કરો ને વંદન કરો. હાથે હાથે બે હાથ જોડીને માફી માંગો. કદાચ લવેનજીની કોઈ ભૂલ થઈ હોય ને તો એ ભૂલની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે. લવેનજી ઠાકોર, લવેનજી ઠાકોર એટલે શું? સમાજથી કોઈ મોટો નથી ભલામાણા, પણ કીધું છે કે માફ કરે એ મોટો કહેવાય. સોરું કસોરું થાય પણ માફતર કસૂર કોઈ દી ન થાય. લવેનજી જેવા હો, લવેનજી તાકાત કરીને કરતા હોય તો સમાજ કને એને ઝૂકવું પડે. હું આ ઝૂકું છું તમારા કને, મારી ભૂલ હોય તો મને માફ કરજો, પણ આમ ઉઠી ના જવાય સભામાંથી.